હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થીઓ છે કે જેમને ઇંગ્લિશ શીખવા માટે જે તકલીફો પડી રહી છે, તો અંગ્રેજી શીખવા માટે એને શું કરવું તેના વિશેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો અહીંયા મેં જે ટાઇટલ આપ્યું છે એ પ્રમાણે અંગ્રેજી શીખવા માટે શું કરવું જોઈએ. દરેક વિદ્યાર્થી શીખવા માટેની જે શરૂઆત હોય છે ને એ પાયાથી કરવી જોઈએ, ખાસ કરીને અંગ્રેજી અને ગણિત જેવા વિષયોમાં. અગાઉ આપણે એક વિડીયો બનાવ્યો છે કે ગણિતની અંદર ગણિત શીખવા માટે શું કરવું જોઈએ, ગણિત નથી આવડતું તેના કારણો શું છે એ અગાઉના વિડીયોની અંદર આપણે જોઈ લીધું છે. એ તમે ચેનલમાં જઈને જોઈ શકો છો. આજે જે ટોપિકની વાત કરવાની છે કે અંગ્રેજી શીખવા માટે શું કરવું જોઈએ. તો સૌથી પહેલી બાબત કે જેને પાયાથી અંગ્રેજી આવડતું નથી, સમજાતું નથી, એનું મુખ્ય એક જ કારણ છે કે એનો પાયો નબળો છે. શું નબળું છે, કયા કારણો છે, કયા ટોપિક છે જેને આવડતા નથી, એની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌથી પહેલું કારણ જે છે કે અંગ્રેજી શીખવા માટે શરૂઆત ક્યાંથી કરવી. તો કે અંગ્રેજી શીખવા માટે શરૂઆત છે ને હંમેશા એબીસીડી થી કરો. કેમ એબીસીડી થી? હવે તમે એમ કહેશો કે એબીસીડી તો બધાને આવડે જ છે. હા, એબીસીડી આવડે છે, વાત સાચી, પણ એબીસીડી ની અંદર આવતા કુલ 26 અક્ષરો છે. 26 અક્ષરોની અંદર 5 અક્ષર એવા છે જે સ્વર છે, 5 અક્ષર સ્વર છે, બાકીના 21 અક્ષર જે છે વ્યંજન છે. તો આપણે સ્વર અને વ્યંજનની સમજ પહેલા મેળવવી પડે. તો જેને સાવ નથી જ આવડતું એને પહેલા આ જાણી લો કે એબીસીડી ની અંદર આવતા 5 અક્ષર એવા છે જે સ્વર છે. કયા 5 અક્ષરો છે? તો આપણે અહીં લખીએ છીએ એ, ઈ, આઈ, ઓ અને યુ. 1, 2, 3, 4 અને 5. કુલ 26 અક્ષરમાંથી આ 5 અક્ષરો એવા છે જે સ્વર છે, બાકીના 21 અક્ષરો વ્યંજન છે. સૌથી પહેલી આની સમજ હોવી જોઈએ. આ આવડી જાય પછી બીજો ટોપિક જે તમને વધારે ધ્યાનમાં રાખવાનો છે, બારાક્ષરી. બારાક્ષરી આવડવી જોઈએ. સરળ ભાષામાં કહીએ તો તમને દરેક ક થી ન સુધીનો જે અક્ષર આવે છે એ દરેક અક્ષરનું અંગ્રેજી શું થાય એ તમને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે બારાક્ષરની અંદર આપણે કહીએ ક માટે કે, ખ માટે કે, એચ, આમ કરતા કરતા ન સુધી દરેક અક્ષરની સમજ આપણને હોવી જોઈએ, આવડવું જોઈએ. આ પછી બારાક્ષરની અંદર જે આવતા હશો, આ કક્કાની વાત થઈ. હવે બારાક્ષરની અંદર ક, કા, કી, કુ, કે, કઈ, કો, કૌ, કમને, કહ, આવા જે 12 લાઈન જે છે એ દરેક અક્ષરનું શું થાય છે ને એની આપણને ઇંગ્લિશ શું થાય છે એની આપણને ખબર હોવી જોઈએ. હવે જો તમે ક થી ન સુધીની આવા ઇંગ્લિશ અક્ષર તૈયાર કરી લીધા, ક નો કે, ખ નો કે, તો તમને આખી બારાક્ષરી શીખવામાં એકદમ સરળ પડશે, એટલે કે સહેલાઈથી સમજાઈ જશે. જો તમે ક સુધીની આખી લાઈન તૈયાર કરી લો ને તો પછી આખી બારાક્ષરીની દરેક વસ્તુ તમને આવડી જશે. એટલે કે બારાક્ષરી શીખવામાં સૌથી સરળ અને ફાયદાકારક રહેશે. એટલે સૌથી પહેલું કામ દરેક ક થી જ્ઞ સુધીના અક્ષરનું અંગ્રેજી અક્ષર શું થાય એ આપણને ખબર પડવી જોઈએ. પછી બારાક્ષરી ઓટોમેટિક ઇઝીલી આવડી જશે. આ થઈ ગઈ વાત બારાક્ષરી. પહેલો પોઈન્ટ એબીસીડી શીખો, બીજું બારાક્ષરી શીખો, કક્કોળ બારાક્ષરી. અને ત્રીજો પોઈન્ટ સાદા નામ નું અંગ્રેજી. સાદા નામનું અંગ્રેજી લખતા શીખો. સાદા નામ એટલે કેવા કે સાદા, કાના માત્ર વગરના, જેમ કે કમલ, રમણ, આવી રીતે કોઈ બે અક્ષરના નામ હોય, 3 અક્ષરના નામ હોય, એવી રીતે સાદા નામનું અંગ્રેજી કરતા લખતા શીખો. હવે એવું જરૂરી નથી કે તમે એક સાથે ડાયરેક્ટ શીખી જાઓ. 10-15 સાદા નામ લખો, પછી કાના માત્ર વાળા અક્ષરના નામ લખો, પછી જોડિયા અક્ષર વાળાના શીખો. આમ કરતા કરતા સ્ટેપ બાય સ્ટેપ જેટલા પણ નામ છે એ નામનું અંગ્રેજી કરતા તમારે શીખવું જોઈએ. અને આ રીતે જ શીખાય હંમેશા, જેથી સરળતાથી ઇઝીલી આવડી જાય. એટલે કે સાદા નામ, પછી જોડિયા નામ, પછી મોટા અક્ષરોના નામ,
આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમારે શીખતા રહેવું પડે. હજી વાક્યમાં જવાનું નથી, હજી આમાં જ છીએ આપણે. આ પૂરું થાય એમ પછી ચોથો પોઈન્ટ, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. આટલું કમ્પ્લીટ થયા પછી તમારી આસપાસ ઘર વપરાશની વસ્તુ હોય, તમારી આસપાસના રહેઠાણની વસ્તુ હોય, તમે જ્યાં રહેતા હોય આસપાસ દુકાન હોય, એના નામ વાંચો. તમે કોઈ ધોરણમાં ભણતા હોય એની અંદર પાઠ આવતા હોય તો પાઠની અંદર આવતા સ્પેલિંગ વાંચો. સ્પેલિંગ વાંચો ને એટલે ખાસ યાદ રાખવાનું, જે સ્પેલિંગ વાંચો ને એનો ઉચ્ચાર ધ્યાનમાં રાખો, કેમ કે સ્પેલિંગ વાંચવા માટે ઉચ્ચાર મહત્વનો છે. ઘણી વખત ઘણા એવા સાયલેન્ટ અક્ષરો આવતા હોય તો પ્રોબ્લેમ થાય છે. શરૂઆત સાદા સ્પેલિંગ થી કરો, જે સહેલા છે ત્યાંથી કરો. તો સ્પેલિંગ વાંચો, સાથે સ્પેલિંગ વાંચતી વખતે ઉચ્ચાર છે ને પરફેક્ટ કરો. ઉચ્ચાર આવડી જાય એટલે ઓટોમેટિક અર્થ તમને પણ આવડી જશે. એટલે ત્રણેય વસ્તુ સાથે કરવાની છે. જે સ્પેલિંગ વાંચો એ સ્પેલિંગ નો ઉચ્ચાર વ્યવસ્થિત ને સાચો વાંચો અને એની સાથે એનો અર્થ વાંચો. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે 4 ટોપિક વાંચવાની શરૂઆત કરવાની છે. આ 4 ટોપિક પત્યા પછી છેલ્લે પાંચમું, સાદા વાક્યો લખો અને વાંચો. સાદા વાક્યો લખો અને વાંચો. ધીસ ઇઝ, ઇટ ઇઝ, ધેર ઇઝ, ધેર આર. આ રીતે સાદા વાક્યનો ઉપયોગ કરીને તમે સ્ટેપ બાય સ્ટેપ અંગ્રેજી વાંચતા લખતા શીખી શકો છો. કોઈ પણ વસ્તુ ડાયરેક્ટ એક દિવસમાં આવડતી નથી, શીખવા માટે સમય માંગે છે. તો મારા કહેલા અને મારા અનુભવ પ્રમાણે તમારે આ 5 ટોપિક થી અંગ્રેજી શીખવાની શરૂઆત કરવી જોઈએ. અને આ શીખવા માટે આટલી વસ્તુ આવડવી જરૂરી છે. જો તમે આ વસ્તુ શીખી લો તો તમને 100% અંગ્રેજી વાંચતા લખતા આવડી જાય. પણ આમાંથી એક વસ્તુ જો ઘટતી હશે તો તમારે શીખવામાં મુશ્કેલી આવી શકે છે. તો તમારું પહેલું કામ એ છે કે જ્યારે પણ તમે કોઈ વસ્તુ શીખો અંગ્રેજી વાંચતા લખતા પહેલા, ત્યારે આની શરૂઆત તમે કરો. જ્યાં સુધી તમે આટલું નહીં શીખો ત્યાં સુધી તમને તકલીફ પડશે. યુટ્યુબ ની અંદર કે ફેસબુક ની અંદર ઘણી બધી બાબતો એવી તમને કહેવામાં આવશે કે તમને બધું ડાયરેક્ટ આવડી જાય, તો કે ના, ડાયરેક્ટ કોઈ વસ્તુ ક્યારે આવડતી નથી. દરેકની શીખવાની રીત, ટેકનિક અલગ અલગ હોય છે. પણ મારા 15 થી 17 વર્ષના અનુભવ પ્રમાણે શરૂઆત હંમેશા અહીંથી થાય. અહીંયા સુધી તમે પહોંચો ત્યાં સુધી સમય લાગે, 1 મહિનો 2 મહિનો ભલે લાગે. એક વખત શીખી જશો પછી ધીમે ધીમે ઇંગ્લિશ વાર્તા વાંચવાની, પાઠ વાંચવાના, ન્યૂઝપેપર છાપું વાંચવાનું, એમ ધીમે ધીમે કરતા કરતા તમને આવડી જશે. તો આ જ ઇંગ્લિશ શીખવાની બેસ્ટ રીત છે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી, સગાવાલા સુધી આ વિડીયોને પહોંચાડવાનો છે. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, કેમ કે આ ચેનલની અંદર ઇંગ્લિશને લગતા વિડીયો પણ મૂકવામાં આવશે અને સરળ રીતે તમને શીખવાડવામાં આવશે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.